સુરતના સચિન વિસ્તારમાં મોડી સાંજે 8:30 વાગ્યાના અરસામાં જ્વેલર્સમાં ઘૂસેલા લૂંટારુઓએ લૂંટનો પ્રયાસ કરી દુકાનદાર પર 2 રાઉન્ડ ફાયરિંગ કરતા દુકાનદારનું મોત નીપજ્યું હતું. તો ભાગી રહેલા 4 લૂંટારુઓમાંથી એકને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો. સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે. સોમવારે રાત્રિના 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં 4 લૂંટારુ રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર દુકાનદાર અશ્વિન રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારુએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી 4 લૂંટારુ ભાગ્યા હતા. જો કે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા 3 લૂંટારુની શોધખોળ હાથ ધરાઈ છે. અશ્વિન રાજપરાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટના સ્થળે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો गतिमान કરવામાં આવ્યા છે. कल शाम को करीबन 8-8:30 बजे श्रीनाथ जी ज्वेलर्स में लूट का बनाव बना है और जो उसने फायरिंग करके जो श्रीनाथ जी ज्वेलर्स का जो ओनर था उसको इंजर किया और सिविल हॉस्पिटल में ले गया था. वहाँ उसका डेथ हो गया था. और दूसरा दोनों श्रीनाथ जी दोनों भाई साथ में ज्वेलर्स की दुकान बंद कर रहे थे, तब ये बनाव बना है. अभी सूरत शहर का डीसीपी क्राइम ब्रांच डीसीपी और हमारा सर्वर कोर्ट ये इन्वेस्टिगेशन कर रहा है. एक पकड़ा गया है और तीनों भाग गए हैं. हमारी टीमों बना के उसको पकड़ने के लिए कार्यवाही चालू है. सर सही सर, ठीक है, फायरिंग हुआ है, अभी इन्वेस्टिगेशन चल रहा है. सर कितनी टीमें बनाई गई है? पूरी डीसीपी क्राइम के साथ करीबन उसकी अलग से टीम बनाई और हमारा पुलिस स्टेशन की 4 से 5 टीम बनी हुई है और ये इन्वेस्टिगेशन एक्यूज पकड़ने के लिए कार्यवाही चल रही है. कार्यवाही कर रहे, फायरिंग हुआ, पुलिस तपास करी, एक एक्यूज पकड़ा गया और तीनों का नाम भी मिल गया है. आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है.